કરંથીઓને પહેલા પત્ર અધ્યાય 1 કરિન્થમાંની દેવની મંડળી જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે, તેઓ તથા જેઓ હર કોઈ સ્થળે આપણા પ્રભુ એટલે તેઓના તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે, તે સર્વ જોગ લખિતંગ દેવની ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્તનેસ આપણા પિતા દેવ તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હોજો. ખ્રિસ્ત ઈસુમાં દેવની જે કૃપા તમને આપવામાં આવી છે તેને સારું હું તમારે વિશે મારા દેવનો આભાર નિત્ય માનું છું, કેમ કે જેમ ખ્રિસ્ત વિશેની અમારી સાક્ષી તમારામાં દ્રઢ થઈ, તેમ સર્વ બોલવામાં તથા સર્વ જ્ઞાનમાં તમે સર્વ પ્રકારે તેનામાં સંપત્તિવાન થયા, જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વાટ જુઓ છો. વળી તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલુમ પડો એ માટે તે તમને અંત સુધી દ્રઢ રાખશે, જે દેવે તમને તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે તે વિશ્વાસુ છે. હવે ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ એક સરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દેતા એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો. કેમ કે મારા ભાઈઓ, તમારા સંબંધી ક્લોએના ઘરના માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં મતભેદ પડ્યા છે. એટલે મારા કહેવાની મતલબ એ છે કે તમારામાંનો કોઈ કહે છે કે હું તો પાઉલનો, કોઈ કહે છે કે હું તો અપોલોસનો, કોઈ કહે છે કે હું તો કેફાનો, અને કોઈ કહે છે કે હું તો ખ્રિસ્તનો છું. શું ખ્રિસ્તના વિભાગ થયા છે? શું પાઉલ તમારે સારું વધસ્તમે જડાયો, અથવા શું તમે પાઉલને નામે બાપ્તિસ્મા પામ્યા હતા? હું દેવની સ્તુતિ કરું છું કે ક્રિસ્પુસ તથા ગાયસ સિવાય મેં તમારામાંના કોઈનું બાપ્તિસ્મા કર્યું નથી. રખેને કોઈ કહે કે તમે મારે નામે બાપ્તિસ્મા પામ્યા હતા. વળી સ્ટેપનાસના કુટુંબનું પણ મેં બાપ્તિસ્મા કર્યું હતું. એ સિવાય મેં બીજા કોઈનું બાપ્તિસ્મા કર્યું હોય એ હું જાણતો નથી, કારણ કે બાપ્તિસ્મા કરવા સારું નહીં, પણ સુવાર્તા પ્રગટ કરવા સારું ખ્રિસ્તે મને મોકલ્યો. વિદ્વતાથી ભરેલા ભાષણથી નહીં, રખેને ખ્રિસ્તનો વધસ્તમ વ્યર્થ જાય. કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તમની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમો તારણ પામનારાઓને તો તે દેવનું સામર્થ્ય છે. કેમ કે લખેલું છે કે હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ. જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદ વિવાદ કરનાર ક્યાં છે? શું દેવે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી? કેમ કે જ્યારે દેવે પોતાના જ્ઞાન પ્રમાણે નિર્માણ કર્યું હતું, તેમ જગતે પોતાના જ્ઞાન વડે દેવને ઓળખ્યો નહીં. ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવને પસંદ પડ્યું. યહૂદીઓ ચિહ્ન માંગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે, પણ અમે તો વધસ્તમે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. તે તો યહૂદીઓને ઠોકરરૂપ અને ગ્રીકોને મૂર્ખતારૂપ લાગે છે. પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ દેવનું સામર્થ્ય તથા દેવનું જ્ઞાન છે. કારણ કે માણસોના જ્ઞાન કરતાં દેવની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસોની શક્તિ કરતાં દેવની નિર્બળતામાં વિશેષ શક્તિ છે. માટે ભાઈઓ, તમે તમારા તેડાને લક્ષમાં રાખો કે જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને તેડવામાં આવ્યા નથી, પણ દેવે જ્ઞાનીઓને શરમાવવા સારું જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા સારું જગતના નિર્બળોને પસંદ કર્યા છે. અને જેઓ મોટા મનાય છે તેઓને નહીં જેવા કરવા સારું દેવે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કંઈ વિષાદમાં નથી તેઓને પસંદ કર્યા છે, કે કોઈ મનુષ્ય તેની આગળ અભિમાન કરે નહીં. પણ દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો દેવ તરફથી આપણે સારું જ્ઞાન, ન્યાયપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયો છે. લખેલું છે કે જે કોઈ અભિમાન કરે તે પ્રભુમાં અભિમાન કરે.
અધ્યાય 2 ભાઈઓ, જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે તમને દેવ વિશેની સાક્ષી પ્રગટ કરતી વખતે હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો ન હતો, કેમ કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તમે જડાયેલો તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો. વળી હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી કંપારીમાં તમારી સાથે રહ્યો હતો. મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર ન હતો, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો, કે તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન ઉપર નહીં, પણ દેવના સામર્થ્ય ઉપર હોય. પણ જેઓ પુખ્ત છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ, પણ તે આ જમાનાનું જ્ઞાન નહીં, તથા આ જમાનાના નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહીં, પણ દેવનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી દેવે આપણા મહિમાને સારું નિર્માણ કર્યું હતું, તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નથી, કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તમે ન જડત. પણ લખેલું છે કે જે વાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં પેઠા નથી, જે વાના દેવે પોતાના પર પ્રેમ કરનારાઓને સારું સિદ્ધ કર્યા છે, તે તો દેવે આત્માથી આપણને પ્રગટ કર્યા છે. કેમ કે આત્મા સર્વને, હા, દેવના ઊંડા વિચારોને પણ શોધે છે. કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે છે? એમ જ દેવના આત્મા સિવાય દેવની વાતો બીજો કોઈ જાણતો નથી. પણ અમે જગતનો આત્મા નહીં, પણ જે આત્મા દેવ તરફથી છે તે પામ્યા છીએ, જેથી દેવે આપણને જે વાના આપેલા છે તે અમે જાણીએ, તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહીં, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ. સાંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતો નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે, અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી. પણ જે જન આધ્યાત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી, કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે તે તેને બોધ કરે, પણ અમને તો ખ્રિસ્તનું મન છે. અધ્યાય 3 ભાઈઓ, જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરું તેમ તમારી સાથે હું વાત કરી શક્યો નહીં, પણ જેમ સાંસારિકોની સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે, તેમ મેં વાત કરી. મેં તમને દૂધથી પાડ્યા છે, અન્નથી નહીં, કેમ કે હજુ સુધી તમે સમર્થ નહોતા, અને હમણાં પણ સમર્થ નથી, કેમ કે તમે હજી સાંસારિક છો, કેમ કે તમારામાં ઈર્ષા તથા કજિયા છે. માટે શું તમે સાંસારિક નથી અને સાંસારિક માણસોની પેઠે વર્તતા નથી? કેમ કે જ્યારે એક કહે છે કે હું પાઉલનો છું અને બીજો કહે છે કે હું અપોલોસનો છું, ત્યારે તમે માણસની પેઠે બોલતા નથી. તો અપોલોસ કોણ છે અને પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો. જેમ દરેકને પ્રભુએ દાન આપ્યું તેમ તેઓએ સેવા કરી. મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, પણ દેવે વૃદ્ધિ આપી. એ માટે રોપનાર કંઈ નથી ને પાનાર પણ કંઈ નથી, પણ વૃદ્ધિ આપનાર દેવ તે જ સર્વસ્વ છે. હવે રોપનાર તથા પાનાર એક જ છે, પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે. કેમ કે અમે દેવના સેવક હોઈને સાથે કામ કરનારા છીએ. તમે દેવની ખેતી, દેવની ઇમારત છો. દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે, અને તેના પર બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. પણ જો આ પાયા પર કોઈ સોનું, રૂપું, મૂલ્યવાન પાષાણ, કાષ્ઠ, ઘાસ કે કૂપરા બાંધે, તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે, કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે. કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે,
અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે. કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને બદલો મળશે. જો કોઈનું કામ બળી જશે તો તેને નુકસાન થશે, પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે. તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે જાણતા નથી? જો કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો નાશ કરશે, કેમ કે દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. કોઈ પોતાને ન ભૂલાવે. જો આ સમયમાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની ધારતો હોય તો જ્ઞાની થવા સારું તેણે મૂર્ખ થવું, કેમ કે આ જગતનું જ્ઞાન દેવની આગળ મૂર્ખતારૂપ છે. કેમ કે લખેલું છે કે તે જ્ઞાનીઓને તેઓની પક્કાઈમાં સપડાવે છે અને વળી જ્ઞાનીઓના વિચાર વ્યર્થ છે એમ પ્રભુ જાણે છે. તો કોઈ માણસે માણસો વિશે અભિમાન ન કરવું, કેમ કે સર્વવાના તમારા છે. પાઉલ કે અપોલોસ કે કેફા કે જગત કે જીવન કે મરણ કે વર્તમાનના કે ભવિષ્યના વાના એ સર્વ તમારા છે અને તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત દેવનો છે. અધ્યાય 4. દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા દેવના મર્મોના કારભારીઓ ગણવા. વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરનું છે. પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરે એની મને ઝાઝી દરકાર નથી. વળી હું પંડે પણ મારો પોતાનો ન્યાય કરતો નથી. જો કે હું પોતાને કોઈ પણ વાતમાં દોષિત જાણતો નથી, તો પણ એથી હું ન્યાયી ઠરતો નથી. પણ મારો ન્યાય કરનાર તે પ્રભુ છે. માટે તમે સમયની અગાઉ એટલે પ્રભુ આવે ત્યાં સુધી કંઈ નિર્ણય ન કરો, કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે અને હૃદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે, અને તે વેળા દરેકના વખાણ દેવ તરફથી થશે. હવે ભાઈઓ, તમારે માટે મેં એ વાતો દ્રષ્ટાંત રૂપે મને પોતાને તથા અપોલોસને લાગુ પાડી છે, જેથી તમે અમારા દાખલા પરથી શીખો કે જે લખેલું છે તેની હદ ઓળંગીને જવું નહીં, અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ ન મારે. કેમ કે તને કોણ જુદા પાડે છે? અને તને પ્રાપ્ત થયું ન હોય એવું તારી પાસે શું છે? પણ જો તે તને પ્રાપ્ત થયું હોય તો પ્રાપ્ત થયું ન હોય એમ તું કેમ અભિમાન કરે છે? તમે ક્યારનાયે તૃપ્ત થઈ ગયા છો, શ્રીમંત થયા છો. અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી ઈચ્છા એવી છે કે તમે રાજ કરો, કે જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ. કેમ કે મને તો એમ ભાસે છે કે હવે દેવે સહુથી છેલ્લા અમો પ્રેરિતોને મરણદંડ પામનારાના જેવા આગળ ધર્યા છે, કેમ કે અમે જગતની દૂતોની તથા માણસોની નજરે તમાશાના જેવા થયા છીએ. અમે તો ખ્રિસ્તને લીધે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન. અમે અબળ, પણ તમે બળવાન. તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા છીએ. છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા ઉઘાડા છીએ અને ધક્કા ખાઈએ છીએ, અને અમારી પાસે રહેવાને ઘરબાર નથી. વળી અમે અમારે પોતાને હાથે મહેનત કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશીર્વાદ દઈએ છીએ. સતામણી પામ્યા છતાં સહન કરીએ છીએ. તુચ્છકરાયેલા છતાં આજીજી કરીએ છીએ. અમે હજી સુધી જગતના કચરા સરખા તથા સર્વના મેલ જેવા છીએ. શું તમને શરમાવા સારું આ વાતો લખતો નથી? પણ તમને મારા પ્રિય બાળકો જાણીને બોધ કરું છું. કેમ કે જો કે ખ્રિસ્તમાં તમને 10,000 શિક્ષકો હોય તો પણ તમને ઘણા બાપ નથી. કેમ કે સુવાર્તા દ્વારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો બાપ થયો છું. એ માટે હું તમને વિનંતી કરું છું કે મારા અનુયાયી થાઓ. એ કારણથી મેં તમારી પાસે તિમોથીને મોકલ્યો છે. તે પ્રભુમાં મારું પ્રિય તથા વિશ્વાસુ બાળક છે. જેમ હું બધે દરેક મંડળીમાં શીખવું છું, તેમ ખ્રિસ્તમાં મારું વર્તન કેવું છે તે તમને તે યાદ દેવડાવશે. જાણે હું તમારી પાસે આવવાનો ન હોઉં એવું સમજીને કેટલાયક મગરૂર થઈ ગયા છે, પણ પ્રભુની ઈચ્છા હશે તો હું તમારી પાસે વહેલો આવીશ, અને મગરૂરોનું બોલવું નહીં, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ. કેમ કે દેવનું રાજ્ય બોલવામાં નથી, પણ સામર્થ્યમાં છે. તમારી શી ઈચ્છા છે?
હું તમારી પાસે સોટી લઈને આવું કે પ્રેમથી તથા નમ્રતાથી આવું? અધ્યાય 5. ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી. એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે, એમ છતાં એ બાબતમાં શોક કર્યાને બદલે તમે તો મગરૂર થયા છો. જેણે એક કામ કર્યું તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો. કેમ કે હું તો શરીરે ગેરહાજર છતાં આત્માએ હાજર હોવાથી જાણે હું પોતે હાજર હોઉં તેમ એ કામ કરનારનો ન્યાય કરી ચૂક્યો છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમારે એવા માણસને દેહના નાશને સારું શૈતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના દિવસમાં તેનો આત્મા તારણ પામે. તમે અભિમાન રાખો છો તે સોંપતું નથી. થોડું ખમીર આખા લોંદાને ફૂલાવે છે. તે શું તમે નથી જાણતા? તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે બે ખમીર છો તેમ તમે નવા લોંદા રૂપ થઈ જાઓ. કેમ કે આપણા પાસ્કા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ આપણી વતી આપવામાં આવ્યું છે. એ કારણથી આપણે એ પર્વ જૂના ખમીરથી નહીં, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહીં, પણ નિખાલસપણાની તથા સત્યની બે ખમીર રોટલીથી પાડીએ. મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો. આ જગતના વ્યભિચારીઓ, લોભીઓ, જુલ્મીઓ કે મૂર્તિભક્તોની સોબત તદ્દન ન કરો એમ તો નહીં. કેમ કે એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે. પણ હમણાં હું તમને લખી જણાવું છું કે જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલ્મી હોય તો એવાની સોબત તમારે કરવી નહીં, અને એવાની સાથે બેસીને ખાવું પણ નહીં. કેમ કે બહારનાઓનો ન્યાય કરવાનું મારે શું કામ છે? જેઓ મંડળીમાં હેના છે તેઓનો ન્યાય તમે નથી કરતા શું? પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય દેવ કરે છે. તો તમે તમારામાંથી તે દુષ્ટને દૂર કરો. અધ્યાય 6. તમારામાંના કોઈને બીજા કોઈની સાથે તકરાર થઈ હોય તો સંતોની આગળ ન જતા શું અધર્મીઓની આગળ દાદ માંગવા જવાની હિંમત ચલાવે? સંતો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? જો તમારાથી જગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને નાલાયક છો? આપણે દૂતોનો ન્યાય કરીશું એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરવાને શું આપણે નાલાયક છીએ? માટે જો તમારે આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરાવવાનો હોય તો મંડળીમાં જેઓ કંઈ વિસાતમાં નથી તેઓને તે ન્યાય ચૂકવવાને બેસાડો છો. હું તમને શરમાવાને કહું છું. શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે એવો તમારામાં એકે જ્ઞાની માણસ નથી? પણ ભાઈ ભાઈ પર ફરિયાદ કરે છે, અને તે વળી અવિશ્વાસીઓની આગળ. હાલ આ તમારામાં ખરેખરી ખોડ છે કે તમે એકબીજા પર ફરિયાદ કરો છો. એમ કરવા કરતાં તમે પોતે કેમ અન્યાય સહન કરતા નથી અને નુકસાન કેમ વેઠતા નથી? ઉલટું તમે પોતે અન્યાય કરો છો, તમે બીજાનું પડાવી લો છો, અને તે વળી તમારા ભાઈઓનું. શું તમે જાણતા નથી કે અધર્મીઓને દેવના રાજ્યનો વારસો મળશે નહીં? ભૂલ ન ખાવો. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુમૈથુનીઓ, ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા એવોને દેવના રાજ્યનો વારસો મળશે નહીં. વળી તમારામાંના કેટલાયેક એવા હતા, પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા. સઘળી વસ્તુઓની મને છૂટ છે, પણ સઘળી લાભકારી નથી. સઘળી વસ્તુઓની મને છૂટ છે, પણ હું કોઈને આધીન થવાનો નથી. અન્ન પેટને સારું અને પેટ અન્નને સારું છે, પણ દેવ તે બંનેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને સારું નથી, પણ પ્રભુને સારું છે, અને પ્રભુ શરીરને સારું. દેવે પ્રભુને ઉઠાડ્યો, તેમજ પોતાના સામર્થ્યથી તે આપણને પણ ઉઠાડશે. તમારા શરીર ખ્રિસ્તના અવયવો છે એ શું તમે નથી જાણતા? વારું, ત્યારે શું હું ખ્રિસ્તના અવયવોને લઈને તેમને વેશ્યાના અવયવો બનાવું? એમ ન થાવો.
શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે તેની સાથે એક શરીર થાય છે? કેમ કે દેવ કહે છે કે એ બંને એક દેહ થશે. પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેની સાથે એક આત્મા થાય છે. વ્યભિચારથી નાશો. માણસ જે કંઈ પાપ કરે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે. તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. અધ્યાય 7. હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિશે માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું, પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્ત્રીએ લગ્ન કરવું. પતિએ પોતાની પત્ની પ્રત્યે પોતાની ફરજ બજાવવી અને તેમજ પત્નીએ પોતાના પતિ પ્રત્યે પોતાની ફરજ બજાવવી. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે. એમ જ પતિને પણ પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે. એકબીજાથી જુદા ના પડો, પણ માત્ર પ્રાર્થનામાં લાગુ રહેવાને વાસ્તે એકબીજાની સંમતિથી થોડીવાર સુધી જુદા પડો તો પડો, અને પછી પાછા એકઠા રહો. રખેને તમે તમારા વિકારને વશ થયાને લીધે શેતાન તમારું પરીક્ષણ કરે. પણ હું આ વાત આજ્ઞા તરીકે નહીં, પણ છૂટ દાખલ કહું છું. પરંતુ સઘળા માણસ મારા જેવા હોય એવી મારી ઈચ્છા છે. પણ દેવ તરફથી દરેકને પોતપોતાનું ખાસ કૃપાદાન મળેલું છે, કોઈને એક પ્રકારનું અને કોઈને બીજા પ્રકારનું. પણ કુંવારાને તથા વિધવાઓને હું કહું છું કે તેઓ જો મારા જેવા રહે તો એ તેમને લાભકારક છે. પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો ભલે તેઓ પરણે, કેમ કે બળવા કરતાં પરણવું સારું છે. પણ પરણેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહીં પણ પ્રભુ કરે છે, કે સ્ત્રીએ પોતાના પતિથી જુદા થવું નહીં. પણ જો તે જુદી થાય તો તેણે ફરીથી પરણવું નહીં, અથવા તો પોતાના પતિની સાથે મેળાપ કરીને રહેવું, અને પતિએ પોતાની પત્નીનો ત્યાગ ન કરવો. પણ બાકીનાઓને તો પ્રભુ નહીં, પણ હું કહું છું કે જો કોઈ ભાઈને અવિશ્વાસી સ્ત્રી હોય અને એ તેની સાથે રહેવાને રાજી હોય તો તેણે એનો ત્યાગ કરવો નહીં. અને કોઈ વિશ્વાસી સ્ત્રીને અવિશ્વાસી પતિ હોય અને એ તેની સાથે રહેવાને રાજી હોય તો તેણે તેનો ત્યાગ કરવો નહીં. કેમ કે અવિશ્વાસી પતિ વિશ્વાસી પત્નીથી પવિત્ર થયેલો છે, અને અવિશ્વાસી સ્ત્રી વિશ્વાસી પતિથી પવિત્ર થયેલી છે. નહીં તો તમારા બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે. પણ જો અવિશ્વાસી માણસ અલગ રહેવા માંગે તો તેને અલગ રહેવા દો. એવા સંજોગોમાં કોઈ ભાઈ કે બહેન બંધનમાં નથી, પણ દેવે આપણને શાંતિમાં તેડ્યા છે. અરે સ્ત્રી, તું તારા પતિને તારીશ કે નહીં એ તું શી રીતે જાણે? અથવા અરે પતિ, તું શી રીતે જાણે કે તું તારી સ્ત્રીને તારીશ કે નહીં? કેવળ જેમ પ્રભુએ દરેકને વહેંચી આપ્યું છે અને જેમ દેવે દરેકને તેડ્યું છે તેમ તેણે વર્તવું. એ જ નિયમ હું સર્વ મંડળીઓમાં ઠરાવું છું. શું કોઈ સુન્નતીને તેડવામાં આવ્યો છે તો તેણે બેસુન્નતી ન થવું. શું કોઈ બેસુન્નતીને તેડવામાં આવ્યો છે તો તેણે સુન્નતી થવું નહીં. સુન્નત તો કંઈ નથી અને બેસુન્નત પણ કંઈ નથી, પણ દેવની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે. દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય તેમાં જ તે રહે. શું તમે દાસ છતાં તેડવામાં આવ્યો છે તો એની ચિંતા ન કર. પણ જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો. કેમ કે જે દાસને પ્રભુએ તેડ્યો તે પ્રભુનો સ્વતંત્ર છે, અને એમ જ જે સ્વતંત્રને તેડવામાં આવ્યો તે ખ્રિસ્તનો દાસ છે. તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા, માણસના દાસ ન થાઓ. ભાઈઓ, જે સ્થિતિમાં દરેકને તેડવામાં આવ્યો હોય તે સ્થિતિમાં તેણે દેવની સાથે રહેવું. હવે કુંવારીઓ વિશે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી, પણ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી કૃપા પામેલા માણસ તરીકે હું મારો પોતાનો અભિપ્રાય આપું છું. મને લાગે છે કે હાલના સંકટના કારણથી દરેક માણસે પોતાની હાલ જે સ્થિતિ છે તેમાં રહેવું સારું છે.
શું તું પત્ની સાથે બંધાયેલો છે, તો તું તેનાથી છૂટો થવાની ઈચ્છા ન રાખ. શું તું પત્નીથી છૂટો થયો છે? જો હોય તો પત્નીની ઈચ્છા ન રાખ. પરંતુ જો તું પરણે તો તે પાપ કર્યું એમ નથી, અને જો કુંવારી પરણે તો તેણે પાપ કર્યું એમ પણ નથી. પણ એવાને શારીરિક દુઃખ થશે. પણ હું તમારો બચાવ કરવા ઈચ્છું છું. પણ ભાઈઓ, હું એ કહું છું કે સમય થોડો રહેલો છે, માટે જેઓ પરણેલા તેઓ હવેથી વગર પરણેલા જેવા થાય. જેઓ રડનારા છે તેઓ નહીં રડનારા જેવા થાય, અને આનંદ કરનારા નહીં આનંદ કરનારા જેવા થાય. વેચાતું લેનારા તેઓ પોતાની પાસે કશું નહીં રાખનારા જેવા થાય. અને આ જગતનો વ્યવહાર કરનારા તેઓ જગતના વ્યવહારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય. કેમ કે આ જગતનો ડોળ દમાગ જતો રહે છે, પણ તમે નિશ્ચિત રહો એવી મારી ઈચ્છા છે. જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય. પણ પરણેલી સ્ત્રી દુનિયાદારીની ચિંતા રાખે છે કે મારે મારા ધણીને કેવી રીતે પ્રસન્ન કરવો. આ હું તમારા પોતાના હિતને સારું કહું છું, તમને ફાંદામાં નાખવાને માટે નહીં. પણ તમે યોગ્ય રીતે ચાલો તથા એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો એ સારું કહું છું. પણ જો કોઈને એમ લાગે કે પોતે પોતાની કુંવારી દીકરી વિશે અયોગ્ય રીતે વર્તે છે, અને જો તે પુખ્ત ઉંમરની થઈ હોય અને અગત્ય હોય, તો તે તેની ઈચ્છા પ્રમાણે કરે. તેમ કરવામાં તે પાપ કરતો નથી. તે તેમને પરણવા દે. પણ અગત્ય ન હોવા છતાં જે પોતાના હૃદયમાં દ્રઢ રહે છે અને પોતાના મન પર કાબૂ રાખે છે અને પોતાના હૃદયમાં એવો ઠરાવ કરે છે કે હું મારી કુંવારી દીકરીને એવી ને એવી રાખીશ, તો તે સારું કરે છે. એટલે જે તેને પરણાવે છે તે સારું કરે છે, અને જે તેને પરણાવતો નથી તે વધારે સારું કરે છે. સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવે છે ત્યાં સુધી તે બંધાયેલી છે. પણ જો તેનો પતિ મરી ગયો હોય તો જેને તે ઈચ્છે તેને પરણવાની તેની છૂટ છે, પણ કેવળ પ્રભુમાં. પણ જો તે એકલી રહે તો મારા ધાર્યા પ્રમાણે તે વધારે સુખી થશે. મને પણ દેવનો આત્મા છે એમ હું ધારું છું. અધ્યાય 8. હવે મૂર્તિઓને ધરેલા નૈવેદ્ય વિશે. આપણ સર્વને એ બાબતનું જ્ઞાન છે તે આપણે જાણીએ છીએ. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રીતિ તેની ઉન્નતિ કરે છે. જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કંઈ જાણું છું, તો યથાર્થ રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી. પણ જો કોઈ દેવ પર પ્રેમ રાખે છે તો તેને તે ઓળખે છે. મૂર્તિઓના નૈવેદ્ય ખાવા વિશે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં કંઈ જ નથી, અને એક વિના બીજો કોઈ દેવ નથી. કેમ કે આકાશમાં કે પૃથ્વી પર જો કે કહેવાતા દેવો છે, અને એવા તો ઘણા દેવો તથા ઘણા પ્રભુઓ છે. તો પણ આપણો તો એક જ દેવ એટલે બાપ છે, જેનાથી સર્વ છે અને આપણે તેને અર્થે છીએ. અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેને આશરે છીએ. પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી. કેટલાયકને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી મૂર્તિના નૈવેદ્ય તરીકે તે ખાય છે, અને તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે. પણ ખોરાકથી આપણે દેવને માન્ય થતા નથી. જો ન ખાઈએ તો આપણે વધારે ખરાબ થતા નથી, અને જો ખાઈએ તો વધારે સારા થતા નથી. પણ સાવધ રહો, રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય. કેમ કે તારા જેવા જ્ઞાનીને જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ મૂર્તિના મંદિરમાં બેસીને ખાતો જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓનું નૈવેદ્ય ખાવાની હિંમત ન કરે? એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ, જેને લીધે ખ્રિસ્ત મુવો તેનો નાશ થાય. અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓના નિર્બળ અંતઃકરણોમાં આઘાત કરીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો. તેથી જો ખાવાની વસ્તુથી મારો ભાઈ ઠોકર ખાય, તો મારો ભાઈ ઠોકર ન ખાય એ માટે હું કદી પણ માંસ નહીં ખાઉં. અધ્યાય 9. શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારા કામનું ફળ નથી? જો હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં તો પણ બેશક તમારે માટે તો છું જ.
કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપણાનો મોહર સિક્કો છો. મારી તપાસ કરનારાને એ જ મારો પ્રત્યુત્તર છે. શું અમને ખાવા પીવાનો અધિકાર નથી? શું બીજા પ્રેરિતોની તથા પ્રભુના ભાઈઓની તથા કેફાની પેઠે મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈને ફરવાનો અધિકાર નથી? અથવા ધંધો રોજગાર ન કરવાનો અધિકાર કેવળ મને તથા બારનાબાસને જ નથી? શું એવો કયો સિપાઈ છે કે જે કોઈ પણ વખતે પોતાને ખર્ચે લડે છે? વળી દ્રાક્ષાવાળી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા ઘેટા બકરાનું ટોળું પાડીને તે ટોળાનું દૂધ કોણ ખાતો નથી? આ વાતો શું હું માણસોની દલીલો વાપરીને કહું છું? અથવા નિયમશાસ્ત્ર પણ એમ જ કહેતું નથી? કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે પારે ફરતા બળદના મોઢા પર સિક્કી ન બાંધે. શું આવી આજ્ઞા આપવામાં દેવ બળદની ચિંતા કરે છે કે ફક્ત આપણી ખાતર તે એમ કહે છે? હા, આપણી જ ખાતર એવું લખેલું છે. કેમ કે જે ખેડે છે તેણે આશાથી ખેડવું, અને જે મસળે છે તેણે ફળ પામવાની આશાથી મસળવું જોઈએ. જો અમે તમારે સારું આત્મિક વસ્તુઓ વાવી છે તો અમે તમારી શરીર ઉપયોગી વસ્તુઓ લણીએ, એ કંઈ મોટી વાત કહેવાય? જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે તો તેઓના કરતાં અમારો વધારે હક નથી શું? તો પણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ તમારાથી ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવ ન થાય માટે સર્વ સહન કરીએ છીએ. જેઓ મંદિરમાં સેવાનું કામ કરે છે તેઓ મંદિરમાંનું ખાય છે, અને જેઓ વેદીની સેવા કરે છે તેઓ વેદીના ભાગીદાર છે. એ શું તમે નથી જાણતા? જેઓ સુવાર્તા પ્રગટ કરે છે તેઓ સુવાર્તાથી પોતાની આજીવિકા ચલાવે એમ પ્રભુએ ઠરાવ્યું છે. પણ એવો કશો વહીવટ મેં રાખ્યો નથી, અને મારા સંબંધમાં એમ થવું જોઈએ એ માટે મેં આ વાતો લખી નથી. કેમ કે મારું અભિમાન રાખવાનું કારણ કોઈ મિથ્યા કરે એ કરતાં મરવું મારે માટે બહેતર છે. જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે. અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે, કેમ કે જો હું રાજી ખુશીથી તે કરું તો મને બદલો મળે છે, પણ જો રાજી ખુશીથી ન કરું તો એ મને કારભાર સોંપવામાં આવ્યો છે. માટે મને શો બદલો મળે છે? એ કે જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે તે મફત પ્રગટ કરું, જેથી સુવાર્તા પ્રગટ કરીને મારો જે હક છે તેનો હું પૂરેપૂરો લાભ ન લઉં. કેમ કે સર્વથી સ્વતંત્ર છતાં ઘણા માણસોને મંડીમાં લાવવા સારું હું મારી જાતે સર્વનો દાસ થયો. યહૂદીઓને મેળવવા સારું હું યહૂદીઓની સાથે યહૂદી જેવો થયો. હું પોતે નિયમાધીન ન છતાં નિયમાધીનોને લાવવા સારું નિયમાધીનોની સાથે નિયમાધીન જેવો થયો. નિયમ રહિતોને લાવવા સારું નિયમ રહિત જેવો થયો. દેવ વિશે નિયમ રહિત તો નહીં, પણ ખ્રિસ્ત વિશે નિયમ સહિત. નિર્બળોને લાવવા સારું નિર્બળોની સાથે હું નિર્બળ જેવો થયો. હર કોઈ રીતે કેટલાએકને તારવા સારું હું સર્વની સાથે સર્વના જેવો થયો. હું મારું સાંભળનારાઓનો તેમાં સહભાગી થાઉં એ માટે હું સુવાર્તાની ખાતર સર્વ કરું છું. શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો ઇનામ મેળવવા દોડે છે, તો પણ એકને જ ઇનામ મળે છે? એમ દોડો કે તમને મળે. વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા સારું એમ કરે છે, પણ આપણે તો અવિનાશી મુગટ મેળવવા સારું. માટે હું એવી રીતે દોડું છું, પણ સંશય રાખનારની પેઠે નહીં. હું મુક્કીઓ મારું છું, પણ પવનને મારનારની પેઠે નહીં. પણ હું મારા દેહનું દમન કરું છું તથા તેને વશ રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં. અધ્યાય 10. કેમ કે મારા ભાઈઓ, મારી ઈચ્છા નથી કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો કે આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા, અને તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળામાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા. સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું અને સર્વએ એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું. તે ખડક તો ખ્રિસ્ત હતો,
પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ. તે માટે આ વાતો આપણે સારું ચેતવણી રૂપ હતી. જેમ તેઓમાંના કેટલાય મૂર્તિપૂજક થયા તેમ તમે ન થાઓ. લખેલું છે કે લોક ખાવા પીવા બેઠા અને ઉઠીને નાચવા લાગ્યા. જેમ તેઓમાંના કેટલાયે વ્યભિચાર કર્યો અને એક દિવસમાં 23,000 માર્યા ગયા તેમ આપણે ન કરીએ. વળી જેમ તેઓમાંના કેટલાયે પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા તેમ આપણે તેનું પરીક્ષણ કરીએ નહીં. વળી જેમ તેઓમાંના કેટલાયે બડબડાટ કર્યો અને સંહારકથી નાશ પામ્યા તેમ તમે બડબડાટ ન કરો. હવે એ સઘળું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે. માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે તે પોતે ન પડે માટે સાવચેત રહે. માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં, પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે. એ માટે મારા વહાલાઓ, મૂર્તિ પૂજાથી નાસી જાઓ. તમને ડાહ્યા સમજીને હું એ તમને કહું છું. તમે મારી વાતનો વિચાર કરો. આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? આપણે જે રોટલી ભાંગીએ છીએ તે શું ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? કેમ કે એક જ રોટલી છે, માટે આપણે ઘણા છતાં એક શરીર રૂપ છીએ. કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ. જેઓ જાતીય ઇસ્રાયેલી છે તેમને જુઓ. શું યજ્ઞાર્પણો ખાનારા વેદીના સહભાગીદાર નથી? તો હું શું કહું છું કે મૂર્તિનું નૈવેદ્ય કંઈ છે અથવા મૂર્તિ કંઈ છે? ના, પણ હું કહું છું કે વિધર્મીઓ જે બલિદાન આપે છે તે તેઓ દેવને નહીં પણ ભૂત પિશાચોને આપે છે, અને તમે ભૂત પિશાચોનો સંગ કરો એવી મારી ઈચ્છા નથી. તમે પ્રભુના પ્યાલા સાથે ભૂત પિશાચોનો પ્યાલો પી શકતા નથી. તેમજ તમે પ્રભુની મેજની સાથે ભૂત પિશાચોની મેજના ભાગીદાર થઈ શકતા નથી. તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેના કરતાં જોરાવર છીએ? સઘળી વસ્તુઓ ઉચિત છે, પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે, પણ સઘળી ઉન્નતિકારક નથી. કોઈએ માત્ર પોતાનું જ નહીં પણ દરેકે બીજાનું હિત જોવું. જે કંઈ બજારમાં વેચાય છે તે પ્રેરક બુદ્ધિની ખાતર કંઈ પણ પૂછ્યા વિના ખાવો, કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે. જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ કરે અને તમે જવા ચાહતા હો તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરક બુદ્ધિની ખાતર કંઈ પણ પૂછ્યા વિના ખાઓ. પણ જો કોઈ તમને કહે કે એ તો મૂર્તિનું નૈવેદ્ય છે, તો જેણે તે દેખાડ્યું તેની ખાતર તથા પ્રેરક બુદ્ધિની ખાતર તે ન ખાવો. હું જે પ્રેરક બુદ્ધિ કહું છું તે તારી પોતાની નહીં, પણ પેલા બીજાની. કેમ કે બીજાની પ્રેરક બુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે? જો હું આભારપૂર્વક તે ખાઉં તો જેને સારું હું આભાર માનું છું તે વિશે મારી નિંદા કેમ કરવામાં આવે છે? માટે તમે ખાઓ કે પીવો કે જે કંઈ કરો તે સર્વદેવના મહિમાને અર્થે કરો. તમે યહૂદીઓને કે ગ્રીકોને કે દેવની મંડળીને ઠોકર ખાવાના કારણરૂપ ન થાઓ. તેઓ તારણ પામે. માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને મારું પોતાનું નહીં પણ ઘણાનું હિત જોઉં છું, તેમજ તમે કરો. અધ્યાય 11. જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું તેમ તમે મને અનુસરનારા થાઓ. વળી તમે સર્વ બાબતોમાં મારું સ્મરણ કરો છો, અને જેમ મેં તમને વિધિઓ સોંપ્યા તેમજ તમે તે દ્રઢતાથી પાળ્યા કરો છો. માટે હું તમારા વખાણ કરું છું. પણ હું તમને જણાવવા ઈચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, અને સ્ત્રીનું શિર પુરુષ છે, અને ખ્રિસ્તનું શિર દેવ છે. જે કોઈ પુરુષ ઢાંકેલે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે તે પોતાના માથાનું અપમાન કરે છે.
પણ જે કોઈ સ્ત્રી ઉઘાડે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે તે પોતાના માથાનું અપમાન કરે છે, કેમ કે તેમ કરવું તે મુંડેલી હોવા બરાબર છે. કેમ કે જો સ્ત્રી માથે ન ઓઢે તો તેણે પોતાના વાળ પણ કતરાવી નાખવા જોઈએ. પણ જો કોઈ સ્ત્રીને વાળ કતરાવવાથી કે મુંડાવવાથી લાજ લાગે તો તેણે માથે ઓઢવું, કેમ કે પુરુષને તો માથે ઓઢવું ઘટતું નથી, કેમ કે તે તો દેવની પ્રતિમા તથા મહિમા છે. પણ સ્ત્રી તો પુરુષનો મહિમા છે, કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી પણ સ્ત્રી પુરુષથી. અને પુરુષને સ્ત્રીને સારું સર્જવામાં આવ્યો ન હતો, પણ સ્ત્રીને પુરુષને સારું. આ કારણથી સ્ત્રીને ઘટિત છે કે દૂતોને લીધે અધિકારને આધીનતાની નિશાની તે પોતાને માથે રાખે. તો પણ પ્રભુમાં સ્ત્રી પુરુષ વગર નથી, તેમજ પુરુષ પણ સ્ત્રી વગર નથી. કેમ કે જેમ સ્ત્રી પુરુષથી થઈ છે તેમ પુરુષ સ્ત્રીની મારફતે પણ સર્વ પ્રભુતિ છે. સ્ત્રી માથે ઓઢ્યા વગર ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો તમે પોતે નિર્ણય કરો. શું કુદરત પોતે પણ તમને શીખવતી નથી કે જો પુરુષને લાંબા વાળ હોય તો તે તેને અપમાનરૂપ છે, પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભારૂપ છે, કેમ કે તેના વાળ આચ્છાદનને સારું તેને આપેલા છે. પણ જો કોઈ માણસ એ બાબત વિશે તકરારી માલુમ પડે તો જાણવું કે આપણામાં તથા દેવની મંડળીઓમાં પણ એવો રિવાજ નથી. પરંતુ આટલું કહીને હું તમારા વખાણ કરતો નથી, કેમ કે તમે સુધારાને સારું નહીં પણ બગાડને સારું એકઠા થાઓ છો. કારણ કે પ્રથમ તો એ છે કે તમે સભામાં એકઠા થાઓ છો ત્યારે તમારામાં ફાટફૂટ હોય છે એવું મારું સાંભળવામાં આવે છે, અને એ થોડે ઘણે અંશે ખરું છે એમ હું માનું છું. કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલુમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે. પણ એથી જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે, કેમ કે ખાતી વખતે તમારામાંનો દરેક પોતપોતાનું ભોજન કરી લે છે. કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ છાકટો બને છે. તમારે ખાવું પીવું હોય તો શું તમારે ઘર નથી? કે શું તમે દેવની મંડળીને ધિક્કારો છો અને જેઓની પાસે નથી તેઓને શરમમાં નાખો છો? હું તમને શું કહું? શું એ બાબતમાં હું તમને વખાણું? હું તમને વખાણતો નથી, કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એટલે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો તે રાતે તેણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે, એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે. મારી યાદગીરીને સારું એ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. તમે જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે તેનો પ્યાલો પીશે તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે. પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું. કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે. એ જ કારણથી તમારામાં ઘણા દુર્બળ અને રોગી છે અને ઘણાએ ઊંઘે છે. પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે, પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય. તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા સારું એકઠા થાઓ ત્યારે એકબીજાની વાટ જુઓ. જો કોઈ ભૂખ્યો હોય તો તે પોતાને ઘેર ખાય, રખેને તમારું એકઠા મળવાનું સજાપાત્ર થાય. બાકીનું હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ. અધ્યાય 12. હવે ભાઈઓ, આત્મિક દાનો વિશે તમે અજાણ્યા રહો એ મારી ઈચ્છા નથી.
તમે વિદેશી હતા ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ તમે એ મૂંગી મૂર્તિઓ પાછળ દોરવાઈ જતા હતા, એ તમે જાણો છો. માટે હું તમને સમજાવું છું કે દેવના આત્માની પ્રેરણાથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી, અને ઈસુ પ્રભુ છે એમ કોઈ માણસ પવિત્ર આત્માની પ્રેરણા વગર કહી શકતો નથી. હવે કૃપાદાનો અનેક પ્રકારના છે, તો પણ આત્મા તો એકનો એક. વળી સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકનો એક. કાર્ય અનેક પ્રકારના છે, પણ દેવ એકનો એક છે, જે સર્વમાં કરતા હરતા છે. પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે. કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવેલી છે, કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત, કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ, કોઈને એ જ આત્મા વડે સાજા કરવાના કૃપાદાન, કોઈને ચમત્કાર કરવાનું દાન, કોઈને પ્રબોધ, કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું, કોઈને ભિન્ન ભિન્ન ભાષાઓ અને કોઈને ભાષાંતર કરવાનું દાન આપવામાં આવેલું છે. પણ પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપીને એ સર્વ કરાવનાર એને એ જ આત્મા છે. કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે, તેમ ખ્રિસ્ત પણ છે. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર રૂપ બન્યા, અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. કેમ કે શરીર એક અવયવનું નથી, પણ ઘણાનું. જો પગ કહે કે હું હાથ નથી, એ માટે હું શરીરનો નથી, તો તેથી તે શરીરનો નથી એમ નહીં. જો કાન કહે કે હું આંખ નથી, માટે હું શરીરનો નથી, તો તેથી તે શરીરનો નથી એમ નહીં. જો આખું શરીર આંખ હોત તો શ્રવણ ક્યાં હોત? જો આખું શરીર શ્રવણ હોત તો ઘ્રાણ ક્યાં? પણ હવે દેવે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો સર્વ એક અવયવ હોત તો શરીર ક્યાં હોત? પણ અવયવો ઘણા છે, પણ શરીર તો એક જ છે. આંખથી હાથને કહેવાતું નથી કે મને તારી અગત્ય નથી, તેમજ માથાથી પગોને પણ કહેવાતું નથી કે મને તમારી અગત્ય નથી. ના ના, શરીરના જે અવયવો વધારે નાજુક દિશે છે તેઓની વિશેષ અગત્ય છે, અને શરીરના જે ભાગને આપણે ઓછા માન યોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ. એમ આપણા કદરૂપા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે. પણ આપણા સુંદર અવયવોને એવી વાતની અગત્ય નથી. પણ જે ભાગને ઓછું માન હતું તેને દેવે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કે શરીરમાં ફાટફૂટ ન પડે. પણ ઘણા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. જો એક અવયવ દુઃખી થાય તો તેની સાથે સર્વ અવયવો દુઃખી થાય છે, તેમજ જો એક અવયવને માન મળે તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે. હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છો. દેવે મંડળીમાં કેટલાયકને નિમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજા કરવાના કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, ભિન્ન ભિન્ન ભાષાઓને. શું સઘળા પ્રેરિતો છે? શું સઘળા પ્રબોધકો છે? શું સઘળા ઉપદેશકો છે? શું સઘળા ચમત્કાર કરનારા છે? શું સઘળાને સાજા કરવાના કૃપાદાન છે? શું સઘળા ભિન્ન ભિન્ન ભાષાઓ બોલે છે? શું સઘળા ભાષાંતર કરે છે? તો જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો. વળી એ સર્વ કરતા ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું. અધ્યાય 13. જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રીતિ ન હોય તો રણકારો કરનાર પિત્તલ કે ઝંકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રીતિ ન હોય તો હું કંઈ નથી. જો કે હું કંગાલોનું પોષણ કરવા સારું મારી સર્વ સંપત્તિ આપી દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રીતિ ન હોય તો મને કશો લાભ નથી.
પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. પ્રીતિ અધિખાઈ કરતી નથી. પ્રીતિ આપવડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી, ખીજવાતી નથી, અપકારને લેખવતી નથી, અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે. સઘળું ખમે છે, સઘળું ખરું માને છે, સઘળાની આશા રાખે છે, સઘળું સહન કરે છે. પ્રીતિ કદી ખૂટતી નથી. પણ ભવિષ્ય ભાખવાનું દાન હોય તો તે લોપ થશે, ભાષાઓ હોય તો તેઓનો અંત આવશે, વિદ્યા હોય તો તે જતી રહેશે. કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ. પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો. પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે. કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરો નજર જોઈશું. હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ હું પોતે જણાયેલો છું તેમ પૂર્ણ રીતે જાણીશ. હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણે ટકી રહે છે, પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. અધ્યાય 14. પ્રીતિને અનુસરો અને આત્મિક દાનો પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો, પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો. કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં, પણ દેવની સાથે બોલે છે. કેમ કે કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ આત્મામાં તે મર્મો બોલે છે. પણ જે પ્રબોધ કરે છે તે માણસોની ઉન્નતિ કરવા તથા સુબોધ અને દિલાસો આપવા સારું બોલે છે. જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે, પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્નતિ કરે છે. હવે મારી એવી ઈચ્છા છે કે તમે સર્વ અન્ય ભાષાઓ બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ખાસ ઈચ્છા છે. વળી ભાષાઓ બોલનાર જો મંડળીની ઉન્નતિ કરવા સારું ભાષાંતર ન કરે તો તેના કરતાં પ્રબોધ કરનાર ઉત્તમ છે. વળી ભાઈઓ, જો હું તમારી પાસે આવીને અન્ય ભાષાઓ બોલું અને જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણ રૂપે તમારી આગળ ન બોલું તો હું તમને શો લાભ કરું? એમ જ અવાજ કાઢનારી નિર્જીવ વસ્તુઓ, પછી તે વાંસળી હોય કે વીણા હોય, પણ જો એમના સૂરમાં ભિન્નતા ન હોય તો વાંસળી કે વીણા શું વગાડે છે તે કેમ માલુમ પડે? કેમ કે જો રણશીંગડું અનિશ્ચિત અવાજ કાઢે તો યુદ્ધને માટે કોણ સજ્જ થાય? એમ જ તમે પણ જો જીભ વડે સહજ સમજી શકાય એવા શબ્દો ન બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા થશો. જગતમાં ઘણી જાતની ભાષાઓ છે અને તેઓમાંની કોઈ પણ અર્થ વગરની નથી. એથી જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું તો બોલનારની આગળ હું બર્બર જેવો થઈશ અને બોલનાર મારી આગળ બર્બર જેવો થશે. એ પ્રમાણે તમે પણ આત્મિક દાનો પ્રાપ્ત કરવાને ઉત્સુક છો, માટે મંડળીની ઉન્નતિને અર્થે તમે તેથી ભરપૂર થાઓ એવી કોશિશ કરો. એ માટે અન્ય ભાષા બોલનારે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તે પોતે તેનો અર્થ પણ સમજાવી શકે. કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો, પણ મારી સમજશક્તિ નિષ્ફળ છે. તો શું હું આત્માથી પ્રાર્થના કરીશ ને સમજશક્તિથી પણ પ્રાર્થના કરીશ? આત્માથી ગાઈશ ને સમજશક્તિથી પણ ગાઈશ? નહીં તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી અભાસ્તુતિ સાંભળીને આમીન સી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે એ તે સમજતો નથી. કેમ કે તું સારી રીતે આભાસ્તુતિ કરે છે ખરો, પણ તેથી બીજાની ઉન્નતિ થતી નથી. તમે સર્વ કરતાં મને વધારે ભાષાઓ બોલતા આવડે છે એ માટે હું દેવનો આભાર માનું છું. તો પણ મંડળીમાં અન્ય ભાષામાં 10,000 શબ્દ બોલવા કરતાં બીજાઓને પણ શીખવવાને 5 શબ્દ પોતાની સમજશક્તિથી બોલવાનું હું વધારે પસંદ કરું છું. ભાઈઓ, સમજણમાં બાળક ન થાવો, પણ દુષ્ટતામાં બાળકો થાવો અને સમજણમાં પ્રૌઢ થાવો. નિયમશાસ્ત્રમાં લખેલું છે કે અન્ય ભાષા બોલનારા માણસો વડે તથા અજાણી પ્રજાઓના હોઠો વડે હું આ લોકની સાથે બોલીશ, એમ છતાં તેઓ મારું સાંભળશે નહીં, એમ પ્રભુ કહે છે. એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહીં પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે, પણ
પ્રબોધ અવિશ્વાસીઓને નહીં પણ વિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. એ માટે જો આખી મંડળી એકઠી મળેલી હોય અને સઘળા અન્ય ભાષાઓમાં બોલે અને જો કેટલાક અભણો કે અવિશ્વાસીઓ અંદર આવે તો તમે ઘેલા છો એમ તેઓ નહીં કહે. પણ જો સર્વ પ્રબોધ કરે અને કોઈ અવિશ્વાસી કે અભણ અંદર આવે તો બધાથી તેને હૃદયભેદક શિક્ષણ મળે છે, બધાથી તેની પરીક્ષા થાય છે અને તેના હૃદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે અને એ પ્રમાણે ઊંધો પડીને તે દેવનું ભજન કરશે અને ખરેખર તમારામાં દેવ છે એવું કબૂલ કરશે. વારું ભાઈઓ, જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ સ્તોત્રો ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્ય ભાષામાં બોલે છે અને કોઈ તેનો અર્થ સમજાવે છે. પણ સઘળું ઉન્નતિને સારું થવું જોઈએ. જો કોઈ અન્ય ભાષા બોલે તો 2 અથવા બહુ તો 3 જણ બોલે અને તે પણ વારાફરતી અને એકે તેનો અર્થ સમજાવવો. પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય તો મંડળીમાં તેણે છાના રહેવું અને પોતાના મનની સાથે તથા દેવની સાથે બોલવું. 2 કે 3 પ્રબોધકો બોલે અને બીજાઓ તેની તુલના કરે, પણ જો પાસે બેઠેલાઓમાંના કોઈને કંઈ પ્રકટીકરણ થાય તો પહેલા એ છાના રહેવું. કેમ કે સર્વ શીખે તથા સર્વ દિલાસો પામે એ હેતુથી તમે સર્વ એક પછી એક પ્રબોધ કરી શકો. અને પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે, કેમ કે જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ દેવ અવ્યવસ્થાનો નહીં પણ શાંતિનો દેવ છે. સ્ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું, કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી, પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ. અને એમ નિયમશાસ્ત્ર પણ કહે છે. જો તેઓને કંઈ શીખવાની ઈચ્છા હોય તો તેઓએ ઘેર પોતાના પતિઓને પૂછવું, કેમ કે મંડળીમાં સ્ત્રીએ બોલવું એ શરમ ભરેલું છે. શું દેવનું વચન તમારા દ્વારા આવ્યું કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે? જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક ધારે તો જે વાતો તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું. પણ જો કોઈ અજ્ઞાન હોય તો ભલે તે અજ્ઞાન રહે. એ માટે મારા ભાઈઓ, પ્રબોધ કરવાની અભિલાષા રાખો અને અન્ય ભાષાઓમાં બોલવાની મના ન કરો, પણ બધું સોંપતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે. અધ્યાય 15. હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવળતા વિશ્વાસ કર્યો નહીં હોય તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું અને કેફાને તેનું દર્શન થયું, પછી 12ને થયું, ત્યાર પછી એકી વેળાએ 500 કરતાં વધારે ભાઈઓને તેનું દર્શન થયું. જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે પણ કેટલાયક ઊંઘી ગયા છે. ત્યાર પછી તેણે યાકૂબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું. કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં દેવની મંડળીની સતાવણી કરી, પણ હું જે છું તે દેવની કૃપાથી છું. અને તેની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી, પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી. મેં તો નહીં, પણ દેવની જે કૃપા મારા પર હતી તેણે. પછી ગમે તો હું હોઉં કે તેઓ હોય, પણ અમે એ પ્રમાણે બોધ કરીએ છીએ અને એ પ્રમાણે તમે વિશ્વાસ કર્યો. હવે ખ્રિસ્ત મોયેલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે. તે છતાં તમારામાંના કેટલાયક કેમ કહે છે કે મોયેલાનું પુનરુત્થાન નથી? પણ જો મોયેલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી કે તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો. પણ જો મોયેલા ઉઠતા નહીં હોય તો તેને તેણે ઉઠાડ્યો નથી.
કેમ કે જો મોયલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છીએ. પણ ખ્રિસ્ત તો મુયેલામાંથી ઉઠ્યો છે, અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મુયેલાનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સઘળી રાજ્ય, સત્તા તથા સઘળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. કેમ કે દેવે સઘળાને તેના પગ તળે આધીન કર્યા. પણ જ્યારે તેણે કહ્યું કે સઘળાને આધીન કરવામાં આવ્યા છે, ત્યારે સઘળાને સ્વાધીન કરનાર નિરાળો છે તે સ્પષ્ટ દેખાય છે. પણ જ્યારે સર્વને તેને આધીન કરવામાં આવશે, ત્યારે જેણે સર્વને તેને આધીન કર્યા છે અને દીકરો પોતે પણ આધીન થશે, જેથી દેવ સર્વમાં સર્વ થાય. જો એમ ન હોય તો જેઓ મોયલાને સારું બાપ્તિસ્મા પામ્યા તેઓનું શું થશે? જો મોયલાનું પુનરુત્થાન થતું જ નથી તો તેઓને માટે લોકો શા સારું બાપ્તિસ્મા પામે છે? અમે પણ શા માટે હર ઘડી જોખમમાં પડીએ છીએ? ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિશે મારું જે અભિમાન છે તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે હું દરરોજ મૃત્યુના ભયમાં છું. જો એફેસસમાં માણસની પેઠે હું સાવજોની સામે લડ્યો તો મને શો લાભ છે? જો મોયલા ઉઠતા નથી તો ભલે ખાઈએ તથા પીએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ. ભૂલશોમાં દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. ન્યાયીપણામાં જાગૃત રહો અને પાપ ન કરો, કેમ કે કેટલાયકને દેવ સંબંધી જ્ઞાન નથી. તમને શરમાવા સારું હું એ કહું છું. પણ કોઈ કહેશે કે મોયલાને શી રીતે ઉઠાડવામાં આવે છે, અને તેઓ કેવા શરીર ધારણ કરીને આવે છે? અરે મૂર્ખ, તું પોતે જે વાવે છે તે જો મરે નહીં તો તે સજીવન પણ થાય નહીં. અને તું જે વાવે છે તે જે શરીર થવાનું છે તે વાવતો નથી, પણ કેવળ દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાના. પણ દેવ પોતાની ઈચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, અને દરેક બીને પોતાનું ખાસ શરીર હોય છે. સર્વ દેહ એક સરખા નથી, પણ માણસોનો દેહ જુદો, પશુઓનો જુદો, માછલાનો જુદો અને પક્ષીઓનો દેહ જુદો છે. વળી સ્વર્ગીય શરીરો છે તથા પૃથ્વી પરના શરીરો છે, પણ સ્વર્ગીય શરીરોનું ગૌરવ જુદું અને પૃથ્વી પરનાનું જુદું. સૂર્યનું તેજ જુદું અને ચંદ્રનું તેજ જુદું, અને તારાઓનું તેજ જુદું, કેમ કે તારાના તેજમાં પણ ફેર હોય છે. મોયલાનું પુનરુત્થાન પણ એવું છે. વિનાશમાં તે વવાય છે, અવિનાશમાં ઉઠાડાય છે, અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાડાય છે, નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠાડાય છે. એમ પણ લખેલું છે કે પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો. પણ આત્મિક પહેલું હોતું નથી, પણ પહેલું પ્રાણી અને પછી આત્મિક. પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો, બીજો માણસ આકાશથી છે. જેવો માટીનો માણસ છે તેવા જ જેવો માટીના છે તેવો પણ છે, અને જેવો સ્વર્ગીય છે તેવા જ જેવો સ્વર્ગીય છે તેવો પણ છે. જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું. હવે ભાઈઓ, હું એ કહું છું કે માંસ તથા રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી, તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામનાર નથી. જુઓ, હું તમને એક રહસ્ય કહું છું. આપણે સર્વ ઊંઘીશું નહીં, પણ
છેલ્લું રણશીંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે, કેમ કે રણશીંગડું વાગશે અને મુએલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે, કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે. જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે, ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે. અરે મરણ, તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે. પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેને ધન્યવાદ હો. એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો. અધ્યાય 16. હવે સંતોને સારું ઉઘરાણા વિશે લખું છું. જેમ મેં ગલાતિયાની મંડળીઓને આજ્ઞા આપી તેમ જ તમે પણ કરો. હું આવું ત્યારે તમારે ઉઘરાણા કરવા ન પડે માટે દર અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે કંઈક રાખી મૂકવું. જ્યારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો તેઓને પત્ર આપીને હું તમારું દાન યરૂશાલેમ લઈ જવાને મોકલીશ, અને જો મારે પણ જવું યોગ્ય જણાય તો તેઓ મારી સાથે આવશે. પણ મકદોનિયા ઓળંગ્યા પછી હું તમારી પાસે આવીશ, કેમ કે હું મકદોનિયામાં થઈને જનાર છું. હું તમારી સાથે કદાચ રહીશ અથવા શિયાળો પણ કાઢીશ, કે જેથી જ્યાં હું જાઉં ત્યાં તમે મને મારે માર્ગે પહોંચાડો. કેમ કે હમણાં જતાં જતાં તમારી મુલાકાત લેવાની મારી ઈચ્છા નથી, કેમ કે જો પ્રભુની ઈચ્છા હશે તો હું થોડી વાર તમારી સાથે રહેવાની આશા રાખું છું. પણ હું 50માના પર્વ સુધી એફેસસમાં રહીશ, કેમ કે એક મહાન અને કાર્ય સફળ થાય એવું દ્વાર મારે સારું ઉઘાડવામાં આવ્યું છે અને વિરોધીઓ ઘણા છે. પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે એ વિશે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે. એ માટે કોઈએ તેને તુચ્છ માનવો નહીં, પણ શાંતિથી તમે તેને પહોંચાડજો કે તે મારી પાસે આવે, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની હું રાહ જોઉં છું. હવે ભાઈ અપોલોસ વિશે મારે એટલું જ કહેવું છે કે ભાઈઓની સાથે તમારી પાસે આવવાને મેં તેને બહુ વિનંતી કરી અને હમણાં આવવાની તેની બિલકુલ ઈચ્છા નહોતી, પણ જ્યારે તેને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે. સાવધ રહો, વિશ્વાસમાં દ્રઢ રહો, પુરુષાર્થ દેખાડો, બળવાન થાઓ, જે કંઈ તમે કરો તે પ્રીતિથી કરો. ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે તેઓ અખાયાનું પ્રથમ ફળ છે અને તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યા. માટે હું તેમને વિનંતી કરું છું કે તમે એવા માણસોને તેમજ જેટલા કામમાં સહાય કરીને યત્ન કરે છે તેઓને પણ આધીન થાઓ. સ્તેફનાસ, ફોર્તુનાતુસ તથા અખેક્સના આવવાથી હું આનંદ પામું છું, કેમ કે તમારા તરફથી જે અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે, કેમ કે તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા છે. માટે એવા માણસોને માન આપો. આસિયાની મંડળીઓ તમને સલામ કહે છે. અકુલાસ, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં એકઠી થતી મંડળી પ્રભુમાં તમને ઘણી સલામ કહે છે. સર્વ ભાઈઓ તમને સલામ કહે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો. હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું. જો કોઈ માણસ પ્રભુ પર પ્રીતિ કરતો ન હોય તો તે શાપિત થાવો. આપણો પ્રભુ આવનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. ખ્રિસ્ત ઈસુમાં મારી પ્રીતિ તમો સર્વની સાથે થાવો. આમીન.